મારા કાકા હવે આ દુનિયામાં નથી રહ્યા, એટલે હવે મને લાત કોણ લડાવશે? પછી હવે મને એના જેવું હવે કોઈ નહીં થયું કોણ રહેશે? ભેગું જ જમતા હતા. એમ કહું છું ફાંસીની સજા આપો. હું તો એટલું જ કહું છું, મારો ભાઈ વયો ગયો છે ને ફાંસીની સજા આપી દો એને. ત્યાં લગી કહું છું હું તો કે મારો હીરો વયો ગયો છે આ ઘરમાંથી. તો મારી બેન કઈ આધાર નથી, દીકરા ઉપર હતું. અમે મારા મમ્મી તો હાવ નોંધારા થઈ ગયા. અમે બે બહેનોને સાસરે વડાવી દીધા છે. અમે તો વયા જાશું, પણ મારા મમ્મીનું કોણ? શું કરી શકે? કે દીકરો પાછો આપી દેવાનો છે, પાછો આવી જવાનો છે. તો શું માંગણી હોય સરકારની પાસે કે ભાઈ જલ્દીથી જલ્દી ઝડપથી ને સજા થાય, કડકમાં કડક. ફરીવાર કોઈના ઘરના દીવા બુઝાઈ ન જાય, આવું અપીલ છે. અમને ન્યાય અપાવો ને આ બધા નકલી જે છે ને દારૂના અડ્ડા એ બધા બંધ કરાવો. અમારે તો ભાઈ એકનો એક વયો ગયો, પણ બીજા કોઈ દીકરા હારે હવે આવું ન થાય એમ. કે આવી ઘટનાઓ માત્ર ઘટનાઓ કે સમાચાર નથી હોતી, એ અનેક પરિવારના માળા વિખેરીને જાય છે. દારૂ તો મળે જ છે ગામની અંદર, હરેક ગામની અંદર મળે છે. હોસ્પિટલ લઈ ગયા ત્યારે અમને એવો ફોન આવ્યો કે મગજમાં તાવ ચડી ગયો છે, એટલે પછી ખબર પડી. હોસ્પિટલ લઈ ગયા ને પછી ત્યાં બધી સર્જરી કર્યું, પછી ખબર પડી કે આવી રીતે હતું એમ. જે ગામમાં જેમને આપ્યું હતું મને, એ મારા ઘરની પાછળ જ એક્ઝેક્ટ એમનું ઘર છે, બરાબર. એટલે એ ખ્યાલ જ છે, ઘણા સમયથી ધંધો કરે છે. ઘણીવાર પણ રજૂઆત પ્રશાસનને કરવામાં આવી છે. આપણે ક્યાં ફેલ છીએ એ તો સ્વીકારવું પડશે. આપણે ક્યાં ત્રુટિ રહી ગઈ છે એ સ્વીકારવું પડશે. સુધાર માટે સ્વીકાર તો હોવો જોઈએ. ધર્મેન્દ્રસિંહ બટુકસિંહ ગોહિલ જે અહીંયા ધંધો કરે છે ગામની અંદર, એને અનેકવાર પોલીસ અહીંથી પકડી ગઈ છે. પોલીસને ખબર છે કે આ ધંધો કરે છે, તો 5-25ના એમના ફાયદા માટે, હપ્તા લેવા માટેથી કોઈની જિંદગીનો ભોગ લેવો કેટલા ઓલા સુધી વ્યાજબી છે. એક પરિવાર જેમણે પોતાનો વાલછોયો ખોયો છે એની સાથે શું વાતચીત કરવી એ ખબર નથી. ખડકડી ગામમાં અમે બેઠા છીએ અને લઠ્ઠા કાંડની આખા ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે. જ્યાંથી પહેલો કેસ આવ્યો, જ્યાંથી ભાવનગરમાં એક દર્દી પહોંચ્યા અને બધાને ખબર પડી કે સંભવિત રીતના આવો કંઈક કાંડ થયો છે, એ ગામમાં આવ્યા છીએ. એ પરિવાર સાથે વાતચીત કરવી છે, એમના દીકરા વિશે વાત કરવી છે, ગુજરાત સુધી એ પહોંચાડવું છે કે આવી ઘટનાઓ માત્ર ઘટનાઓ કે સમાચાર નથી હોતી, એ અનેક પરિવારના માળા વિખેરીને જાય છે. શું નામ છે તમારું? રેખાબા. અને રેખાબા, દીકરાની ઉંમર શું હતી, એનું નામ શું છે? 28. અને શું નામ છે દીકરાનું? ઉપેન્દ્રભાઈ. અને તમને ક્યારે ખબર પડી કે આવું કંઈ થયું છે, એમની તબિયત બીમાર થઈ, એમને શું થયું? એમને તો થયું નહોતું, પણ રાતે આવીને મને એમ કીધું વહેલો જગાડજો કે મારે નોકરીમાં જવાનું ને, કે ચક્કર ક્યાં આવે કે ચક્કર આવે ને તે પડી ગયો ને તમે રિક્ષા બંધાઈને લઈ ગયા દવાખાને. અડધે લઈ ગયા ને તો આમ હાથને પગમાં ઓલો કરી નાખ્યા લાંબા. મારી બેન કાંઈ આધાર નથી, એમ દીકરા ઉપર હતું. 2 દીકરીઓ છે, એકનો એક દીકરો. આ દીકરા ને દીકરી હું ભેગી રાખું છે નાનપણથી, અને 2 દીકરીઓ છે. મકાન નથી પાછું. આ જેઠ હારા જેઠ રહેવા દે એ પછી ઉતારે. આ 18-19 વર્ષની ઉંમર હતી દીકરાની કે વધારે હતી? 28 વર્ષના હતા. એટલે 28 વર્ષની ઉંમરે, હા 28-29 વર્ષની ઉંમર છે. શું કરતા હતા કામ, અને શું ક્યાંથી એમના ભાઈબંધોને બધા મળ્યા હતા, ક્યાં મળ્યા હતા? ભાઈબંધોની તો અમને ખબર નથી, અહીંયાના હોય કે બહારના હોય, પણ અહીંયા મધુસિલિકા છે ભાવનગર, ત્યાં આગળ જતા હતા રોજ ડેલી. એમનો પરિવારમાં તો અમે 3 અત્યારે રહ્યા. ભાઈ એકનો એક હતો, એને તો ભગવાને લઈ લીધો. આવું બધું થયું એટલે. તમને આખી ઘટનાની ખબર પડી એના પછી શું કર્યું? હોસ્પિટલ લઈ ગયા, ત્યાંથી શું કહેવામાં? હોસ્પિટલ તો ખાલી મમ્મીને એ જ લઈ ગયા હતા. અમે 2 બહેનું તો અમારા સાસરે હતા. અમને તો ખબર નહોતી આ બધી કે આવું થયું. હોસ્પિટલ લઈ ગયા ત્યારે અમને એવો ફોન આવ્યો કે મગજમાં તાવ ચડી ગયો છે, એટલે પછી ખબર પડી. હોસ્પિટલ લઈ ગયા ને પછી ત્યાં બધી સર્જરી કર્યું, પછી ખબર પડી કે આવી રીતે હતું એમ.
અચ્છા, તો એ જ્યારે ઘરે આવ્યા હતા ત્યારે એમની તબિયત ઠીક હતી, એમના ભાઈબંધોને મળ્યા હતા એના પછી? રાતે તો ઠીક હતી એમ કીધું હોય તો મને, પછી સવાર મેં જાગ્યો ને જગાડ્યો ને તારે કે મને ચક્કર બહુ આવે. એમ પલંગ હતો ને એમ પડી ગયો ને તો અમે રિક્ષે બંધાઈને ભાવનગર લઈ ગયા. ક્યારની આ વાત છે, કયા દિવસની છે? 17 તારીખની આ વાત છે. 9 વાગે. તારું શું નામ છે બેટા? ગોહિલ હિતાક્ષીબા નરેન્દ્રસિંહ. અને હિતાક્ષી, તું તારા ભાઈ હતા? કાકા હતા. મારા કાકા મને બહુ જ વાલા હતા. એ 6 મહિનાની હતી ત્યારથી અમારા ઘરે જ રહે છે. હું અમારા ઘરે જ રહે 6 મહિનાની હતી ત્યારથી હું ત્યાં જ રહેતી હતી. હવે મારા કાકા હવે આ દુનિયામાં નથી રહ્યા, એટલે હવે મને લાતકોણ લડાવશે. પછી હવે મને એના જેવું કોઈ નહીં થઈ શકે. કોઈ રહેશે. એક થાળીમાં જમતા કાલે ભેગું જ જમતા હતા. કાલે સ્કૂલે ગઈ તો સ્કૂલેથી એના શિક્ષકનો ફોન આવ્યો કે હિતાક્ષીબાને તેડી જાઓ, એના કાકાને યાદ કરીને બહુ રોવે છે. પછી અમારે એને તેડવા જવું પડ્યું. અવળી કમથી છે ને તો એ કેટલું સમજુ છે, કેટલી લાગણીશીલ છે. એને એના કાકા હારે બહુ લાગણી હતી. રોજ સવાર સાંજે એને સ્કૂલે મૂકવા જાય, તેડવા જાય, કોઈ હારે ન જવા દેતા. અમને ન્યાય અપાવો ને આ બધા નકલી જે છે ને દારૂના અડ્ડા એ બધા બંધ કરાવું. અમારે તો ભાઈ એકનો એક વયો ગયો, પણ બીજા કોઈ દીકરા હારે હવે આવું ન થાય એમ. બીજાની જિંદગી સુધરે ને એ માટે અમને ન્યાય અપાવો. રાતના બોલાવીને લઈ જાય, અમને કઈ ખબર નથી. કોણ લઈ ગયું? એ તો કોને ખબર ન. એટલે ઘણી બધી વાર પરિવારમાં નથી ખબર હોતી કે ભાઈ કે દીકરો ક્યાં જાય છે, શું કરે છે. અને એવી વસ્તુ જ નથી કે આપણે એની વાત કરીએ કે કંઈ પણ કરીએ, પણ જ્યારે આવી ઘટના બને ત્યારે ખબર પડે છે કે આ નાનકડી દીકરી રોઈ રહી છે. એ કહી રહી છે કે મને મારા કાકા ક્યારે મતલબ પાછા આપી જ નહીં શકે કોઈ. એક માં છે જેને ક્યારે એનો દીકરો પાછો નથી મળવાનો. આ બેન છે એને એનો ભાઈ પાછો નથી મળવાનો. 2 બહેનો વચ્ચે એકનો એક છોકરો એમનો. અને આ બધી જ ઘટનાઓ એ માત્ર ઘટનાઓ હોતી જ નથી. એ પરિવાર આખો હવે કેવી રીતના જીવશે, આગળની એની સ્થિતિ શું હશે. એટલે એક માણસ જતો રહે એના પછી તમે જુઓ કે અત્યારે બધાના આંખમાં આંસુ છે. બધા જ લોકો એવું કહી રહ્યા છે કે આ બંધ કરાવો એમ. આ ગામમાં તો હું બધા સાથે વાતચીત કરીને આવી તો બધાનું એવું કહેવું છે તો અહીંયા તો ક્યાંય મળતું નથી. અને અહીંયા ગામમાં બી છોકરાઓને બધા તો છે જ, તો નજીકના ગામમાંથી બધું આવતું હોય, કરતા હોય. પણ એના કારણે બહુ બધા પરિવારો, એટલે ગામમાં પણ બહુ બધા પરિવાર હશે કે જેને આનાથી તકલીફ હશે. એવી તો કંઈ ખબર ન હોય અમને. બહાર તો કંઈ ખબર ન હોય, જાતા ન હોય એટલે ન્યાય પણ બધું બંધ કરાવો, બીજું શું હોય. બીજાની તો પાછળ જિંદગી ન બગડે ને. અમારો તો વયો ગયો, અમારો તો હીરો વયો ગયો, હવે કાંઈ પાછો આવવાનો જ નથી બેન. મારા મમ્મી એકલા થઈ ગયા, હવે નથી મારા પપ્પાનો આધાર, ભાઈનો નથી. ત્યાં ઘર રહેવા હરખું નથી, ત્યાં બધે પાણી પડે છે. આ તો મોટા બાપુને ઘરે પછી વરસાદને એવું ચાલુ હતું તો અહીંયા લાઈસ લઈ આવ્યા. શું કરવાનું બેન? કોપ થઈ ગયો એટલે પછી અમારે શું કરવું એમ. આ મોટા બાપાનું ઘર છે, અમારું ઘર નથી. અમારું ઘર તો ન્યા છે. અમારે એ મકાન પાડી નવા મકાન કરવાના હતા. હવે ભાઈ જ વયો ગયો તો હવે અમારે મકાન કોણ કરશે? અમે મારા મમ્મી તો હાવ નોંધારા થઈ ગયા. અમે 2 બહેનોને સાસરે વડાવી દીધા છે. અમે તો વયા જાશું, પણ મારા મમ્મીનું કોણ? સપના બી હોય બહેનોના કે ભાઈ હવે મોટો થયો છે, કમાતો થયો. રક્ષાબંધન આવે છે, અમે એના હાટું 2 બહેનોએ રાખડી લીધી. અમે 2 બાંધવા આવવાના હતા એને. હા, આશા પૂરી ન થઈ કે રાખડી બાંધવા આવશે બેન મને એ કે. તો આવું ચિંતાનું થઈ ગયું છે. તો આજે નીકળો છે નકલી દારૂ, એને તો હવે બંધ કરાવો તો બીજાની તો પાછળ જિંદગી આગળ સુધરે. કોકના બાળકો રખડે, કોકના વૈરાવ રખડે, કોકની માવતર રખડે તો. અને અમારે તો એકને એક વયો ગયો બેન. બીજો હોય તો એનો આધાર હોય અમારે. આ તો એકનો એક હતો એટલે કેમ અમે હવે જીવશું એમ. શું કાર્યવાહી આમાં થવી જોઈએ? તમારી શું માંગ છે? ન્યાય જોઈએ, બીજું શું જોઈએ અમારે. આને સજા મળવી જોઈએ. જે આ બધે દારૂ બધો બંધ કરાવો.
હું તો એમ કહું છું ફાંસીની સજા આપો. હું તો એટલું જ કહું છું, મારો ભાઈ વયો ગયો છે ને ફાંસીની સજા આપી દો એને. ત્યાં લગી કહું છું હું તો કે મારો હીરો વયો ગયો છે આ ઘરમાંથી, તો આની લીધે તો વયો ગયો ને, તો બીજા નહીં વયા જાય પાછળ. કેટલાના મોત થઈશ તમે જોવો છો ને અત્યારે. અને એને અમે દવાખાને લઈ ગયા ને એ પછી તે આ બધું જે લઠ્ઠા કાંડનું છે ને એ બધું પછી ચતું થયું. એટલે એના લીધે મારા ભાઈના લીધે કેટલા માણસોની જિંદગી સુધરી. હા, એટલે અમારો જ પહેલો કેસ આવો હતો. એ કેસમાં જ તે એવું ઓલું હાજર કરવામાં આવ્યું કે આ દારૂ પીધો છે ને એના લીધે ઝેર ચડી ગયું છે. હા, એટલે પહેલાં મૃત્યુ પછી જ્યારે એવી ખબર પડે રિપોર્ટ પછી કે શરીરમાં આ છે એના પછી ખબર પડે કે અચ્છા આનું કારણ આ છે. પણ એ ખબર પડ્યા પછી પણ તમે જુઓ કે તંત્ર કેવું હશે કે આટલા બધા લોકોના મૃત્યુ ત્યાં સુધી એવું સ્વીકારવા પણ તૈયાર નથી કે લઠ્ઠાકાંડ થયો છે. એક પછી એક માણસના મૃત્યુ થવા. ત્યાં હોસ્પિટલની બહારથી જ્યારે હું આવી ત્યારે રડતા લોકોને જોયા. એક પત્ની છે જેની ઉંમર સાવ નાની છે, પોતાના પતિને લઈને આવી છે, દોડી રહી છે હોસ્પિટલની બહાર, એને ખબર નથી કે આગળ શું કરવાનું છે. અનેક લોકો એવા છે કે જે બેઠા છે પોતાના પરિવારની સાથે એવું વિચારીને કે આજ નહીં તો કાલે સરખા થશે. એક માં છે જે રડી રહી છે, એવું કહી રહી છે કે મારા દીકરાને સાજો કરી દો. એ બધાને થોડી પાછા મળવાના છે એમના પરિવારના લોકો. એટલે બહુ બધા પ્રશ્નો છે. આ જે ઘટના બની છે આ એકમાત્ર ઘટના નહીં. બોટાદમાં જ્યારે થયું કે એની પહેલાં જે લઠ્ઠાકાંડ થયા છે, આપણે ક્યાં ફેલ છીએ એ તો સ્વીકારવું પડશે. આપણે ક્યાં ત્રુટિ રહી ગઈ છે એ સ્વીકારવું પડશે. સુધાર માટે સ્વીકાર તો હોવો જોઈએ. અચાનકથી જ્યારે ખબર પડે કે એકસાથે આટલા બધા લોકોના મૃત્યુ થઈ રહ્યા છે, એકસાથે આટલા બધા લોકો સુધી નકલી દારૂ પહોંચ્યું છે, તો એ બન્યું ક્યાં છે? અને એ બનતું હતું ત્યારે તમે શું કરતા હતા? એ સૌથી મોટો પ્રશ્ન નથી? ક્યાંયથી કોઈ માણસ આવી અને દારૂ બનાવીને જતો રહ્યો એવું તો છે નહીં. રાતના અંધારામાં બની ગયું ને પછી આખા ગુજરાતમાં વેચાઈ ગયું એવું પણ નથી. તમે આ પરિસ્થિતિ જો જુઓ, બે બહેનો એવું કહી રહી છે કે અમે રાખડી તૈયાર રાખી છે, રક્ષાબંધન આવે છે. આ નાનકડી છોકરી રડી રહી છે, કહી રહી છે કે મને મારા કાકા જોઈએ છે. એક માં છે જેની આગળ પાછળ કોઈ જ નથી હવે. એ શું કરશે? કેવી રીતના જીવશે? ઉપેન્દ્રભાઈના પરિવાર સાથે વાતચીત કરી. હવે એ પરિવારનો આધાર હવે કોણ છે એ પ્રશ્ન હોય તો એમના પરિવારમાં જે મોટા ભાઈ છે એમની સાથે વાતચીત કરી. એટલે એમને સૌથી પહેલાં શું થયું હતું, પહેલી વાર જ્યારે હોસ્પિટલ લઈ ગયા ત્યારે શું થયું, એ બધી જ વાત કરવી છે. આ ઘટનાની ખબર તમને ક્યારે પડી? અને પહેલાં જો ઉપેન્દ્રભાઈને લઈ જવામાં આવ્યા હતા તો હોસ્પિટલમાં શું કર્યું એમની સાથે ટ્રીટમેન્ટ? કારણ કે ત્યાં સુધી કોઈને ખબર નહોતી કે લઠ્ઠાકાંડ થયું છે. એ 16 તારીખે સાંજે તમામ મિત્રો જે સાથે હતા 3-4 વ્યક્તિ એમને પાર્ટી ગોઠવેલ ને સાથે બધાએ લીધું હોય છે રાત્રે. એ સૂઈ ગયેલા એટલે 48 કલાક સુધી સૂઈ રહ્યા ને વોમિટિંગ ને એવું 17 તારીખે સાંજે પ્રોબ્લેમ થયેલો ને કાંઈક બેડ ઉપરથી નીચે પડી ગયા ને એવો પ્રશ્ન. પણ એમને એમ કે તાવ ને એવું આવે છે એટલે લોકલ દવા બધી લીધેલી. પણ એવી કોઈ અમને બીજા કુટુંબમાં કે કોઈને એમને જાણ કરેલી નહોતી ને એમના મમ્મીને એટલી બધી ખ્યાલ નહોતો કે આવું બધું હશે એવું. એટલે લોકલ દવા લઈને ને 48 કલાક જેવો સમય વી ગયો. એમના મમ્મીને એવો ખ્યાલ નહોતો કે એમને આવું સેવન કર્યું છે. એટલે 18 તારીખે સવારમાં હું ડ્યુટી પરથી ઘરે આવતો હતો તો મારા વાઈફનો કોલ મને આવ્યો કે ક્યાં આગળ છો? મેં કીધું રસ્તામાં છું. તો કે થોડાક ઝડપથી આવજો ને કે ભૈલાની તબિયત ખરાબ છે. તો આવીને તરત અમે બંને માણસ ત્યાં ગયા. તો મેં ત્યાં જોયું તો મને એવું લાગ્યું કે એને થોડોક બ્રીધિંગ પ્રોબ્લેમ થાય છે. તો એવું જોતાં મને લાગ્યું કે કેસ થોડો ક્રિટિકલ છે. એટલે તાત્કાલિક એમને અહીંથી પ્રાઇવેટ વાહનમાં સામે મોકલ્યા ને સામેથી 108 એમ્બ્યુલન્સ બોલાવી. ત્યાંથી 108માં લીધા. અમારા કાકાના દીકરા બીજા છે એ એમની સાથે હતા. એમને મને કોલ કરીને જણાવ્યું કે તમે ઝડપથી પાછળ આવો, એમને કેસ થોડો ક્રિટિકલ થઈ ગયો છે. એટલે 108માં લઈ ગયા. ભાવનગર ઇમરજન્સીમાં એને એડમિટ કર્યા. તો ત્યાં ડૉક્ટરનું કહેવું એવું હતું કે કેસ તો ક્રિટિકલ જ છે પણ આપણે અત્યારે આઈસીયુમાં એડમિટ કરી છીએ ને વેન્ટી ઉપર લેવું પડશે. એટલે એ બધું એમને ત્યાં એ સારવાર કરી ને 2 થી 2.5ના સમયની આજુબાજુ ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ડૉક્ટરે એમનું મૃત જાહેર કર્યું. તો અહીંયા ગામમાં જ બધા ભેગા થયા હતા, તો એમના મિત્રો કોણ હતા એમની સાથે આવવાવાળા? અને ગામમાં ક્યાંય પહેલેથી મળતું હતું દારૂ કે પછી બહારથી લાવવામાં આવ્યું છે? દારૂ તો મળે જ છે ગામની અંદર
હમ. હરેક ગામની અંદર મળે છે. હમ. પણ એ જે મેન એના જે કંઈ બધા ડીલરો હોય હમ. ત્યાંથી એ બધા નાના નાના ડીલરો લાવતા હોય ને ગામની અંદર એક એક બબે જેમ જરૂર હોય તે રીતે વેચાણ કરતા હોય છે હમ. ને ઘણા સમયથી કરે છે. જે ગામમાં જેમને આપ્યું હતું નામ એ મારા ઘરની પાછળ જ એક્ઝેક્ટ એમનું ઘર છે, બરાબર. એટલે એ ખ્યાલ જ છે ઘણા સમયથી ધંધો કરે છે. ઘણીવાર પણ રજૂઆત પ્રશાસનને કરવામાં આવી એટલે છે. તમારું એવું કેવું છે કે જ્યાંથી લાવ્યા હતા એ તમારા ઘરની પાછળ જ રહે મારા છે અને ઘરની ત્યાં જ પાછળનું જ એમનું મળે ઘર છે. એટલે એમની પાસેથી એમને આની વસ્તુની ખરીદી કરેલી હતી, હા. બરાબર. પણ હવે આ લોકોને ખ્યાલ ન હોય ને કે આવું છે. હમ. આ બધા છોકરાઓ પાર્ટી કરી ને આવી બધી જે અસર થઈ ગઈ હમ. ને દારૂ તો બધું મળે છે, ખૂબ મળે છે. ખૂબ મળે છે અહીંયા. અચ્છા, તો જે છોકરાઓ આવ્યા હતા એ છોકરાઓ આ ગામના જ છે કે પછી બહારથી આવ્યા હતા, એમના જે મિત્ર જે પાર્ટી માટે આવ્યા હતા એ? જે એમને પાર્ટી કરી હતી એ મિત્ર અહીંયા ગામના જ છે હમ. ને બધાય કુટુંબના જ થાય, ગામમાં રહેતા હોય એટલે બધા ભાઈઓ જ હોય. એટલે એમને તો ખુશી માટે પાર્ટી કરી હતી, પણ એમને ખબર નહોતી કે ખુશી મોતમાં થઈ જશે એવું. હમ. તો તમે કહો છો કે ગામમાં બહુ પહેલાંથી આ બધું ચાલે જ છે, તો ગામે એને રોકવાનો પ્રયત્ન કર્યો તો કોઈને ખબર હતી કે આ પ્રકારનું વેચાય છે કે ક્યાંથી લાવે છે કોણ? ઘણી બધી વાર પ્રશાસનને જાણ કરેલી છે ને પ્રશાસનને પણ બધી ખબર જ છે ક્યાં કોણ ક્યાં વેચે છે, વેચાય છે. તમે નામ દઈ શકશો? ધર્મેન્દ્રસિંહ બટુકસિંહ ગોહિલ, હમ. જે અહીંયા ધંધો કરે છે ગામની અંદર, હમ. એને અનેકવાર પોલીસ અહીંથી પકડી ગઈ છે. હમ. પોલીસને ખબર છે કે આ ધંધો કરે છે, પણ 5-25ના એમના ફાયદા. ફાયદા માટે, હપ્તા લેવા માટેથી કોઈની જિંદગીનો ભોગ લેવો કેટલા ઓલા સુધી વ્યાજબી છે. અને અહીંયા જ વેચાય છે ખુલ્લામાં. અહીંયા જ ખુલ્લામાં વેચાય સામે. આમ ને ખબર જ છે બધી પોલીસને. કઈ પોલીસને ખબર નથી? હમ. ક્યાં હપ્તા નથી લેવાતા? કેમ આવડા મોટા સ્ટેન્ડ બધી ચાલે છે? એટલો બધો ક્યાંથી ના આવે છે? 130 પેટી આવી એની 250 પેટી કરી, એટલો બધો મિલાવટ કરીને વર્તેજ પોલીસ સ્ટેશન છે એની બાજુમાં મેઇન બુટલેગર ગૌતમ સોલંકી ત્યાં જ રહેશે. હમ. 2022ની અંદર 40 કરતાં વધારે મૃત્યુ થયા. લઠ્ઠાકાંડ બોટાદનો થયો આપણે હમણાં, એની અંદર સામેલ હતો ગૌતમ સોલંકી. આમાં એ સામેલ છે, કેમ બંધ નથી કરતા? તમારી શું માંગણી છે કે કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? કારણ કે તમે તમારો પોતાનો દીકરો ખોયો છે એટલે તમે વધારે એને ગંભીરતાથી સમજી શકો. બીજું બધું તો બધાને બધું મળી જશે આગળ જતા, એ બંધ થશે, ચાલુ થશે, કેમ ચાલશે, એ બધા પ્રશ્ન પછીના છે. શું માંગણી કરીને શું માંગણી સ્વીકારે સરકાર? શું કરી શકે? કે દીકરો પાછો આપી દેવાના છે, પાછો આવી જવાનો છે? શું માંગણી હોય સરકારની પાસે? કે ભાઈ જલ્દીથી જલ્દી ઝડપથી ને સજા થાય, કડકમાં કડક. ફરીવાર કોઈના ઘરના દીવા બુઝાઈ ન જાય, આવું અપીલ છે સરકારને. એટલે હું જ્યારે અહીંયા આવી તો મને આ ગંભીરતા તો નહોતી ખબર. લોકો સાથે વાતચીત કરી તો કોઈ એવું સ્વીકારવા તૈયાર ન હતું કે ગામમાં તો મળે છે એમ. મને ખબર છે કે હું બહુ બધા ગામડાઓમાં ગઈ છું, મને ખબર છે કે દર ચોક પછી અને ગામડાની એકાદ ગલીમાં તો એવી રીતના ખુલ્લેઆમ દારૂ મળતો જ હોય છે, બધા પીતા જ હોય છે અને બધું ચાલતું જ હોય છે. પણ આ કેટલી ગંભીરતા કહેવાય કે જ્યારે બધાએ પહેલાંથી કીધેલું હતું કે અહીંયા ખુલ્લેઆમ આવી રીતનો દારૂ મળે છે, છતાં કાર્યવાહી ન થઈ. અને આટલું બધું થયા પછી હવે બધા એક એક માણસને ગોતવામાં આવે છે, એ ચેન શોધવામાં આવે છે કે ગૌતમે આની પાસેથી લીધું, આવી રીતના બનાવ્યું, વર્તેજમાં બનાવતા હતા, આટલા % મિથેનોલ નાખ્યું છે, આટલા % ઇથેનોલ નાખ્યું છે અને આટલા % એમાં આલ્કોહોલ છે. એમપીથી આ માણસ આવ્યો હતો, એને ડૉક્ટર હતો અને એને આખું ફોર્મ્યુલા આપ્યું. આ બધું હવે દેખાય છે આપણને. કેમ કે બહુ જ બધા લોકો મર્યા. 11 લોકોના મૃત્યુના ભોગે જ્યારે આપણે એક ઘટના સમજવાનો પ્રયત્ન કરીએ તો એ કેટલી નિષ્ઠુરતા કહેવાય કે પછી કેટલી શરમજનક બાબત કહેવાય. પહેલાં તો દારૂબંધીવાળી જગ્યા પર આપણે દારૂની વાત કરવી પડે છે, એમાં બી લઠ્ઠો પીને મરી જતા માણસોની વાત. એટલે કે તમે વિચારો કે કેટલી ખરાબ વસ્તુ કહેવાય કે એક બાજુ આપણે દારૂબંધીની વાતો કરીએ છીએ, બીજી બાજુ ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને એ પ્રકારનો દારૂ કે જે બહુ જ બધા પરિવારના દીવા બુજવી નાખે છે. એમણે બહુ સાચી વાત કરી કે દીકરો પાછો નહીં આપી શકે કોઈ કશું જ પાછું નથી આપી શકવાનું. પરિવારે જે ખોયું છે એનું તો કાંઈ પાછું મળવાનું જ નથી.